टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગરમાંથી કે જ્યાં મધુર ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું। દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા ચૂંટણી અંગે વિરોધ દર્શાવાયો। ડિરેક્ટરોએ ચેરમેન શંકર રાણા વિરુદ્ધ મુખ્યપ્રધાનને રજૂઆત કરી। સહકારી કાયદા વિરુદ્ધ ઘરના જ માણસોને ડિરેક્ટર પદ આપ્યાના આક્ષેપ। ડેરીના નોકરિયાતોનો પણ મતદાર યાદીમાં સમાવેશ કર્યાનો આરોપ। દૂધનો ભાવ વધારો પણ ન મળતો હોવાનો પશુપાલકોનો આક્ષેપ। પશુપાલકો પાસેથી સસ્તા ભાવે દૂધ લઈ ડેરી ડબલ ભાવે વેચતી હોવાનો આરોપ। પશુપાલકોની માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। જે પણ ડેરીમાં ચેરમેન હોય એ તો નોકરી કરી શકતો હોય, મધુર ડેરીમાં એ બેઠા બેઠા પગાર લેતો હોય, એના વોટરો અંદર લીધેલા છે। તે આ અયોગ્ય છે, નિયમ વિરુદ્ધ છે બધું આ। માટે કોઈ પણ ભોગે ભલે મારે મુખ્યમંત્રી જોડે જવું પડે, કાં તો CR પાટીલભાઈ જોડે જવું પડે, કાં તો અમિત શાહ જોડે જવું પડે, આવા માણસોને મેન્ડેટ અપાય નહીં એવો અમારો એક પશુપાલક તરીકે અમારી એક નમ્ર વિનંતી છે સરકારશ્રીને। ના છૂટકે અમારે આંદોલન કરવું પડે। છેલ્લા 15 વર્ષથી અમે દૂધ અહીંયા ભરીએ છીએ, પણ અમને કોઈ ફેટ બી મળતો નહીં, વધારામાં બી ઓછું મળે। અમારું દૂધ બહાર મોંઘું મળે, અમારું દૂધ સસ્તું ભરવાનું। પાપડી મોંઘી, ઘાસ મોંઘું થઈ ગયું, તો મહેનત કરીને મારી વ્યર્થ જાય છે ને। એટલે અમારી એક નમ્ર વિનંતી છે કે મારું દૂધ તમે ડબલ ભાવે મને આપો છો, એ હવે આદમી ના ગાય। ચેરમેનો બધું ચૂહીને ખાઈ જાય છે, એટલે ચેરમેન ઉપર અમને વિરોધ છે।